વારસાઈના કામ માટે ₹8,000ની લાંચ લેતા તલાટી સહિત 3 એસીબીના રંગે હાથે ઝડપાયા। ભરૂચ જિલ્લામાં એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરોએ શુક્લતીર્થ પંચાયતમાં વારસાઈના કામ માટે લાંચ લેતા 3 લોકોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા। શુક્લતીર્થ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ઉમેશ પટેલ સહિત 3 લોકોએ વારસાઈનું કામ કરવા માટે 8,000ની લાંચની માંગણી કરી હતી। ફરિયાદી 1.5 વર્ષથી વારસાઈના કામ માટે ધક્કા ખાઈ રહ્યા હતા। તલાટી ઉમેશ પટેલે ફરિયાદીને વીસી કેનિલભાઈને મળવા જણાવ્યું હતું। ફરિયાદીએ લાંચ આપવાની ના પાડતા એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબીના પીઆઈ એમ.જે. સિંધેના નેતૃત્વમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું। આરોપી એકબીજાની મદદથી લાંચની રકમ સ્વીકારી હતી। 3 આરોપીઓને સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવ્યા હતા। એસીબી દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।